ओम शांति। प्रजापिता ब्रह्माकुमारी ईश्वरीय विश्वविद्यालयની અંદર જે આધ્યાત્મિક જ્ઞાન આપવામાં આવે છે, જે વિશ્વવિદ્યાલયમાં રાજયોગ મેડિટેશન શીખવવામાં આવે છે, એનું આજે આપણે પ્રથમ ચરણ સાંભળશું કે પરમાત્માની સાથે આપણી અંતર આત્માને કેવી રીતે આપણે કનેક્શન જોડવાનું છે અને એ પરમાત્માની સાથે આપણું કનેક્શન જોડવા માટે સર્વપ્રથમ જે સ્ટેપ છે એ છે આપણું સ્વયંનો પરિચય. આપણે સ્વયં કોણ છીએ? કારણ કે એ પ્રશ્ન જ્યારે પૂછવામાં આવે છે કે આપણે કોણ છીએ, તો સ્વાભાવિક રૂપની અંદર આપણે આપણું શરીરનું નામ આપીએ છીએ, આપણા ઘરનું એડ્રેસ આપીએ છીએ, આપણે જે કાંઈ ડિગ્રી પ્રાપ્ત કરી છે, એજ્યુકેશન પ્રાપ્ત કર્યું છે, આપણે એ બતાવીએ છીએ. પણ એ જે પરિચય છે એ બાહ્ય જગત માટેનો આપણો બરોબર છે, પણ અંતર જગતની યાત્રા કરવા માટે આપણો વાસ્તવિક પરિચયની જીવનમાં જરૂર છે. કારણ કે આપણે એ જ ભૂલી ગયા છીએ કે આપણે કોણ છીએ. તો પરમાત્મા આવીને બહુ સરળ રૂપની અંદર આપણને એક આધ્યાત્મિક સત્ય, એક વાસ્તવિકતાથી અવગત કરાવે છે. પરમાત્મા આવીને કે જે આપણું આ શરીર દેખાય છે એ વાસ્તવમાં દેહને જે ચલાવનાર જે છે, એક ચૈતન્ય ચેતના જે છે, જેને આધ્યાત્મિક ભાષામાં આત્મા કહેવામાં આવે છે. અને એ જે આપણે એક આત્મા છીએ એ અતિ સૂક્ષ્મ છે, જે દિવ્ય જ્યોતિર્મય બિંદુ સ્વરૂપ છે, એક પ્રકાશ પુંજ છે, એક અજર અમર અવિનાશી છે, એક સુંદર ચમકતો સ્ટાર છે, જે આ શરીરને ચલાવી રહી છે. અને એ આત્માને આપણે આપણા સ્થૂલ આંખોથી નથી જોઈ શકતા, પણ જ્ઞાનનું દિવ્ય નેત્ર જે પરમાત્મા આપે છે, જેનાથી આપણી આત્માની અનુભૂતિ, આત્મ રિયલાઇઝેશન આપણે બહુ સરળતાથી કરી શકીએ છીએ. અને એ જે આત્મા છે એના માટે ગીતામાં પણ કીધું છે કે જેને અગ્નિ બાળી નથી શકતી, શસ્ત્ર કાપી નથી શકતું, પવન સૂકવી નથી શકતું, કે પાણી ભીંજવી કે ડૂબાડી નથી શકતું, આવી અસર અમર અવિનાશી આપણે એક આત્મા છીએ. જે આત્મા આપણા શરીરની અંદર, મસ્તકની અંદર અને ભ્રકુટીની મધ્યમાં બે આંખોની વચ્ચે નિવાસ કરે છે. જે આત્મા શરીરમાં છે તો આપણે બોલી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ અથવા કર્મ કરી શકીએ છીએ. પણ આ શરીરમાંથી જ્યારે આત્મા અલગ થઈ જાય છે તો કહેવાય છે આંખ હોવા છતાંય દેખાતું નથી, મુખ હોવા છતાંય બોલાતું નથી, કાન હોવા છતાંય સંભળાતું નથી, સાંભળનાર, જોનાર, બોલનાર જે છે એ અંદર આત્મા છે. અને એ જે આત્મા છે એનું ઓરિજિનલ જે સ્વરૂપ છે એ છે સતોગુણી. આત્મા 7 ગુણોથી સંપન્ન છે. એ આત્માની ઓરિજિનાલિટી છે. અને શરીર જે છે એ વિનાશી છે. શરીર 5 તત્વોનું બનેલું છે. આત્મા છે એ અજર અમર અવિનાશી અને ચૈતન્ય છે. જેમ શરીરને ચલાવવા માટે 5 તત્વોની જરૂર પડે છે, કારણ કે શરીર 5 તત્વોનું બનેલું છે: જળ, અગ્નિ, વાયુ, પૃથ્વી, આકાશ. આ 5 તત્વોની શરીર જે છે એ ડિમાન્ડ કરે છે. કુદરતે 5 તત્વ જે છે
એ સંસારને, દરેક મનુષ્યને સરખા આપ્યા છે. અને એ 5 તત્વમાંથી એક પણ તત્વ આપણા બોડીમાં વધી જશે કે ઘટી જશે તો આપણે જોઈએ છીએ કે આપણી બોડીની જે સિસ્ટમ છે એ અનબેલેન્સ થઈ જશે. અને એ 5 તત્વ જેમ શરીરને ચલાવવા માટે જરૂરી છે, એમ જીવન જીવવા માટે 7 ગુણ જે છે આત્મા જે ઓરિજિનલ સ્વરૂપમાં સતોગુણી છે, એ 7 ગુણોની પણ આત્માની જરૂર છે. અને એ જે 7 ગુણ જે છે એ સુસુપ્ત છે, કારણ કે આપણે આત્માને ભૂલી અને બોડી કોન્શિયસમાં આ શરીરના ભાનમાં આવી ગયા, જેને કારણે આપણા જે ઓરિજિનલ વેલ્યુઝ જે હતા એ સુસુપ્ત થઈ ગયા. અને એને જ આપણે જગાડવાના છે. આજે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં હશે, એને પૂછવામાં આવશે કે આપના જીવનનું લક્ષ્ય શું છે, તો મેક્સિમમ બધા જ કહે છે કે જીવનમાં સુખ, શાંતિ, આનંદ, પ્રેમ, શુદ્ધતા આ બધું જોઈએ છે. તો આ જે છે આપણા જીવનની પ્રાથમિક જરૂરિયાત છે, જે આપણા જીવનમાં આપણને જોઈએ છીએ, પણ ક્યાંથી મળશે એ રસ્તો આપણી પાસે નથી. સુખ, શાંતિ, આનંદ, જ્ઞાન, પ્રેમ, શક્તિ, પવિત્રતા આપણે બાહ્ય જગતમાં ગોતી રહ્યા છીએ, પણ પરમાત્મા આવીને કહેશે એ આપણી અંદર જ છે. અને એ જે છે અંદર, એને આપણે જાગૃત કરવાની છે. અને અંદરથી જાગૃત થઈ જશે પછી બહારથી ગોતવાની જરૂર રહેતી નથી. તો આત્માની ઓરિજિનાલિટી જે છે એ સતોગુણી 7 ગુણ છે. એમાં સૌથી પ્રથમ ગુણ જે છે આત્માનો, એ છે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એટલે હંમેશા આપણને જાણવાની, સમજવાની આપણે કોશિશ કરીએ છીએ. મંદિરમાં પણ આપણે ગાતા હતા કે તમસો માં જ્યોતિર્ગમય, હે પ્રભુ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ. તો કયો પ્રકાશ? ઇલેક્ટ્રિક પ્રકાશ કે સૂર્યપ્રકાશ? આપણે નથી માંગતા મંદિરમાં જઈને, પણ ઈશ્વરીય જ્ઞાનનો જે પ્રકાશ છે, સત્ય જ્ઞાન જે છે, એ આપણે ઈશ્વર પાસે માંગીએ છીએ. કારણ કે આત્મા જે છે એ જ્ઞાન સ્વરૂપ છે. અને એ જે જ્ઞાન, નોલેજ જ્યારે આપણા જીવનમાં આવે છે, તો કીધું છે નોલેજ ઇઝ લાઇટ, નોલેજ ઇઝ પાવર છે. તો એ પરમાત્મા આવી અને આપણને સર્વપ્રથમ સત્ય જ્ઞાન આપે છે. આપણા સ્વયંથી આપણને વાસ્તવિકતાથી આપણને પરિચિત કરાવે છે. અદ્ભુત ઈશ્વરીય જ્ઞાન પરમાત્મા આવીને આપે છે. આપણા સ્વનો પરિચય, આપણું સ્વસ્વરૂપ, આપણું સ્વધર્મ, આપણો સ્વદેશ, આપણા શ્રેષ્ઠ કર્મ શું છે. અને આનું જ્ઞાન જ્યારે આપણને પ્રાપ્ત થાય છે, તો આપણું જીવન જે છે એ દિવ્યતા તરફ ઓટોમેટિક આપણા જીવનમાં જાગૃત થાય છે. અને એ જે આપણી અંદર આત્મા જે છે, બીજો ગુણ છે આત્મા શાંત સ્વરૂપ છે. એટલે આજે કોઈ પણ વ્યક્તિને અશાંતિ પસંદ નથી આવતી. દરેકને જીવનમાં શાંતિ જોઈએ છે, કારણ કે આત્મા જે છે એ શાંત સ્વરૂપ છે. અને એ શાંતિ મેળવવા માટે વ્યક્તિ ઘરથી કંઈક બહાર વયું જાય છે. 4-5 દિવસ સમજે છે બહાર જશું તો શાંતિ મળશે, મળે છે શાંતિ 5 દિવસ પૂરતી, વળી પાછા આવ્યા એનું એ ચક્ર આપણું ચાલુ થાય છે. તો આપણે અંદરથી એ ડિસાઈડ કરવાનું છે કે આપણને અંદરની શાંતિ જોઈએ છે કે બહારની. કારણ કે બહારની શાંતિ તો આપણને ગમે ત્યાંથી મળી શકે છે, પણ અંદરની શાંતિ જો આપણે જોઈએ છીએ
તો આપણે અંતર જગતમાં જવું પડશે. આપણી અંતર આત્માને આપણે ઓળખવી પડશે. આપણો આત્મનિશ્ચય આપણે કરવો પડશે અને આત્માની જે ઓરિજિનલ સ્વરૂપ છે એમાં આપણે સ્થિત થવું પડશે કે હું આત્મા શાંત સ્વરૂપ છું. મારો સ્વધર્મ જ શાંતિ છે, મારા ઓરિજિનલ સંસ્કાર જ શાંતિ છે. અને એ જ્યારે સ્વસ્વરૂપમાં સ્વનિશ્ચયમાં આપણે સ્થિત થઈએ છીએ ત્યારે આપણને અંદરથી શાંતિ પ્રાપ્ત થાય છે. અને આત્મા જે છે એ પવિત્ર સ્વરૂપ છે. એટલે કોઈ પણ વ્યક્તિ અશુદ્ધિ અપવિત્રતાને સ્વીકાર કરતી નથી. કોઈ પણ ગંદુ હશે, કોઈ પણ વ્યક્તિ ખરાબ દ્રષ્ટિ વૃત્તિ હશે તો પણ આપણે તરત કહીએ છીએ કે આની વૃત્તિ શુદ્ધ નથી, આનો વ્યવહાર શુદ્ધ નથી, આના કર્મ શુદ્ધ નથી. કારણ કે આત્મા જે છે એ પ્યોર છે, પવિત્ર સ્વરૂપ છે. અને એ જે પવિત્રતા છે એ આપણી આત્મિક સ્મૃતિમાં આપણે સ્થિત થવાથી આપણી શુદ્ધતા છે એ અંદરથી જાગૃત થાય છે. જેને કારણે આપણી દ્રષ્ટિ, આપણી સ્મૃતિ, આપણી વૃત્તિ, આપણી કૃતિ આ બધામાં આપણી શુદ્ધતા ઓટોમેટિક આવવા મળે છે. અને આત્મા જે છે એ સુખ સ્વરૂપ છે. એટલે દરેક વ્યક્તિ સુખ ઈચ્છે છે, કોઈને પણ દુઃખ પસંદ નથી આવતું. અને સુખ મેળવવા માટે આપણે વર્તમાન સમય સાધનો ભેગા કરીએ છીએ, પણ સાધનોથી જે સુખ મળે છે એ આપણને અલ્પકાળનું મળે છે, સદાયનું પ્રાપ્ત નથી થતું. જો સદાયનું આપણને સુખ જોઈએ છીએ તો આપણી અંતર આત્માને આપણે ઓળખવી પડશે. એટલે વ્યક્તિ કહે છે કે મેલ નહીં હોય તો ચાલશે, ભલે નાનું એવું ઘર હોય પણ જીવનમાં સુખ હોવું જોઈએ. તો મેલ કરતાં પણ મહત્વ છે જીવનમાં સુખ. અને આત્મા જે છે એ ખુદ સુખ સ્વરૂપ છે. અને આત્મા જે છે એ પ્રેમ સ્વરૂપ છે. એટલે નફરત કોઈને પણ ગમતી નથી. દરેકને લાગણી, સ્નેહ, પ્રેમ જોઈએ છીએ. વ્યક્તિ કહે છે કાંઈ ન આપો તો કાંઈ નહીં, પ્રેમથી બે શબ્દ તો બોલો, એમાં તો કોઈ ખર્ચ થતો નથી. માના ચીજ વસ્તુ કરતાં પણ જીવનમાં મહત્ત્વ જે છે એ લાગણી, સ્નેહ, પ્રેમનું મહત્ત્વ છે. પણ કળયુગની અંદર પ્રેમનું એક બીજું રૂપ આવી ગયું છે, દૈહિક પ્રેમ, જેને કારણે ચરિત્ર પતન થઈ રહ્યું છે. વાસ્તવની અંદર પ્રેમનો અર્થ થાય છે આત્માની આત્મા પ્રત્યેની સાચી લાગણી, સાચી દયા, સાચી કરુણા. અને એ જે છે એ સાચો પ્રેમ છે. અને આત્મા જે છે એ આનંદ સ્વરૂપ છે. એટલે નિરાશા કોઈને પણ ગમતી નથી. બધાને ખુશી, આનંદ, મોજ, મજા જોઈએ છે. કારણ કે આત્મા આનંદ સ્વરૂપ છે. પણ એ આનંદને આપણે પ્રાપ્ત કરવા માટે આપણે મનોરંજનના સાધનો એકત્રિત કરવા લાગ્યા, જેનાથી આનંદ આપણને પ્રાપ્ત થયો પણ એ ક્ષણિક થયો. કોઈ ક્ષણિક આનંદ માટે વ્યસનોને આપણે વશીભૂત થઈ ગયા, મનોરંજનના સાધનો આપણે ભેગા કર્યા પણ એને આપણને અલ્પકાળનો આનંદ આપ્યો. જેવી રીતે કોઈ સિનેમામાં જશે 3 કલાક આનંદ મળશે, કોઈ પાર્ટીમાં જશે 4-5 કલાક આનંદમાં રહેશે, કોઈ સિગારેટ પીશે તો 1-1.5 કલાક એને આનંદ મળશે, કોઈ શરાબ પીશે તો 3-4 કલાક આનંદ મળશે, પણ એ ક્ષણિક આનંદ છે. જો સદાયનો આનંદ જોતો હોય તો અંતર આત્માને ઓળખવાની છે કે હું આત્મા જ આનંદ સ્વરૂપ છું. જ્યારે એ સ્મૃતિમાં આપણે સ્થિત થઈએ છીએ તો આપણને અંદરથી આનંદ
પ્રાપ્ત થાય છે અને અંદરથી આનંદ જ્યારે પ્રાપ્ત થાય છે પછી બહારથી અંદર નાખવાની જરૂર રહેતી નથી. અને એ જે આપણી આત્મા છે એ શક્તિ સ્વરૂપ છે. એટલે કહીએ છીએ ઈશ્વરને નિર્બલ ગોતું બલવાન બનાવે. કઈ શક્તિ આપણે ઈશ્વર પાસે માંગીએ છીએ તો એ જે શક્તિ છે એ આત્મિક પાવર છે, જેનાથી આપણા જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ સમસ્યા જ્યારે આવે છે આપણા જીવનમાં તો આપણે એનો સામનો કરી શકીએ છીએ, એને ફેસ કરી શકીએ છીએ. અને એ જે આત્મિક પાવર જે છે એ આપણે ઈશ્વર પાસે માંગીએ છીએ, કારણ કે આત્મા જે છે એ શક્તિ સ્વરૂપ છે. અને આ જે 7 ગુણ છે એ અંદર છે જ, સુસુપ્ત અવસ્થામાં છે. આપણે એને જાગૃત કરવાના છે. અને જ્યારે આપણે એને જાગૃત કરીએ છીએ તો એ જાગૃત કરવાથી આપણને અંદરથી સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે, જે આપણે અનેક જન્મોથી ગોતતા આવ્યા છીએ, જેને મેળવવા માટે આપણે અનેક જગ્યાએ ભટકતા આવ્યા છીએ. પણ આપણે સ્વયંને, આપણી અંતર આત્માને આપણે ભૂલી ચૂક્યા છીએ. અને એ જે આપણી આત્મા છે એ આ શરીરની અંદર, પ્રકૃતિમાં, મસ્તકની અંદર નિવાસ કરે છે. અને એ આત્મા આ શરીરને ચલાવે છે. આત્માની સૂક્ષ્મ 3 શક્તિઓ છે: મન, બુદ્ધિ અને સંસ્કાર. જેમ આપણા શરીરના અલગ અલગ અંગ છે, આંખ, નાક, કાન, હાથ, પગ, એવી રીતે આત્માની પણ આ સૂક્ષ્મ 3 શક્તિ છે. એમાં સૌથી પહેલાં છે મન. આપણા મનની અંદર સતત વિચારો ચાલ્યા જ કરે છે. આપણે શરીરથી થાકી જશું, ક્યાંય બેસી જશું, પણ મન તો આપણું ક્યાંય ને ક્યાંય ચાલ્યા જ કરે છે. તો આપણા મનની અંદર નોર્મલ અવસ્થામાં વિચારોની જે ઉત્પત્તિ થાય છે એ 1 મિનિટની અંદર 25 થી 30 વિચારો આપણે કરીએ છીએ. 24 કલાકમાં 40 થી 60 હજાર આપણા વિચારો ચાલે છે નોર્મલ સામાન્ય સ્ટેજમાં. અને આખો દિવસની અંદર જે આપણા વિચારો ચાલે છે એ 4 પ્રકારના વિચાર ચાલે છે આપણા મનની અંદર. એમાં સૌથી પહેલા વિચાર ચાલે છે શુદ્ધ વિચારો, જેને ઇંગ્લિશમાં કીધું છે પોઝિટિવ થિંકિંગ. જે શુદ્ધ વિચારો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિચારો જે છે એ છે આત્મદર્શન, પરમાત્મા દર્શન, આત્મચિંતન, પરમાત્મા ચિંતન. અથવા તો આપણું પણ ભલું થાય અને સર્વનું પણ ભલું થાય. આ જે વિચારો છે એ આપણા પ્યોર વિચારો છે, શ્રેષ્ઠ વિચારો છે. જેટલું આપણે આત્મચિંતન, પરમાત્મા ચિંતન કરીએ છીએ એટલી આપણને અંદરથી સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. જેટલું શુદ્ધ ચિંતન કરવાથી, આત્મદર્શન કરવાથી આપણા જીવનની અંદર દિવ્યતા જાગૃત થાય છે. આપણા જીવનમાં સાચી સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. આપણી આત્માની શક્તિ વધે છે, આત્મશુદ્ધિકરણ થાય છે અને આપણું જીવન જે છે એક શ્રેષ્ઠ બને છે. બીજા પ્રકારના વિચાર ચાલે છે આપણા મનની અંદર, આવશ્યક વિચાર જે આપણા જીવન વ્યવહારમાં જરૂરી છે. અહીંયા જવાનું છે, કામ કરવાનું છે, લેવાનું છે, આ દેવાનું છે, આ પૂછવાનું છે. આ જે વિચારો છે એ આવશ્યક વિચારો છે. જરૂર આપણા જીવનમાં આ 2 જ વિચારોની છે, એક શ્રેષ્ઠ વિચારો અને એક છે કારોબારના આવશ્યક વિચારો. પણ એના સિવાય 2 પ્રકારના વિચાર ચાલે છે.
એમાં ત્રીજા ચાલે છે વ્યર્થ વિચારો, જેને કીધું છે વેસ્ટ થિંકિંગ, જેની જીવનમાં કોઈ જરૂર નથી. દાખલા તરીકે આજથી 2 વર્ષ પહેલાં કે 5 દિવસ પહેલાં કોઈ ઘટના ઘટી જાય છે, આપણે એને સતત યાદ કર્યા કરીએ છીએ, તો એ આપણા વ્યર્થ વિચારો છે. અથવા તો એને કોઈને આપણે જોયા ક્યાંય જતા, જેની સાથે આપણો કોઈ સંબંધ નથી, કોઈ વ્યવહાર નથી, પણ આપણી દ્રષ્ટિ ગઈ એના ઉપર, તો આપણે કેટલું વિચારીએ છીએ એ ક્યાં ગયા હતા, શું લેવા ગયા હતા, શું હતું. આ જે આપણા વિચારો છે એ વ્યર્થ છે, જેમાં આપણો સમય અને શક્તિ બંને નષ્ટ થાય છે. અને વ્યર્થ વિચારો કરવાથી આપણી આત્માની શક્તિ છે એ ઓછી થતી જાય છે, અને જેને કારણે આપણે ટેન્શન, ડિપ્રેશનનો અનુભવ કરતા રહીએ છીએ જીવનમાં, વેસ્ટ થિંકિંગને કારણે. એટલે પરમાત્મા કહે છે કે વર્તમાનમાં જીવો. એક સાયન્ટિસ્ટે કીધું છે કે આજનો મનુષ્ય છે એ 80% ભૂતકાળમાં જીવે છે, 15% તો કે ભવિષ્યની ચિંતા, અને વર્તમાન સમય તો કે 5%. અત્યારે શું કરવું એના માટે કહીએ છીએ કે ટાઈમ જ નથી. પરમાત્મા કહે છે વર્તમાનને શ્રેષ્ઠ બનાવો તો ભૂત અને ભવિષ્ય બંને આપણું ઉજ્જવળ છે. અને ચોથા પ્રકારના વિચાર આપણા ચાલે છે એ છે ખરાબ વિચારો, જેને કીધું છે કે નેગેટિવ થિંકિંગ. ખરાબ વિચાર એને કહેવામાં આવે છે જે 5 વિકારોને વશ આપણા વિચારો ચાલે છે. એક્ઝામ્પલ, કે આપણને કોઈના ઉપર પણ ગુસ્સો આવશે તો આપણે શું શું વિચારીએ છીએ, એને કહી દઈશ, એને દેખાડી દઈશ, એનું આમ કરીશ, એનું પેલું કરીશ. આ જે વિચારો આપણે ચાલે છે એ આપણા એકદમ ખરાબ વિચારો છે, જેનાથી આપણને દુઃખ, અશાંતિ પણ મળે છે, અને આપણે ટેન્શન, તણાવનો પણ અનુભવ કરીએ છીએ. અને ખરાબ વિચારો કરવાથી આપણી આત્માનો જે પાવર છે, જે શક્તિ છે, એ નષ્ટ થતી જાય છે.